Hello everyone, હરિઓમ. વેલકમ ટુ જ્ઞાનગંગા ઓનલાઈન એજ્યુકેશન. ફ્રેન્ડ્સ, આજે આપણે કરીશું એક્ટિવિટી 3. તેનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ? રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક. તો અહીંયા તમને અમુક સેન્ટેન્સીસ આપેલા છે. તો એ સેન્ટેન્સીસ તમે ક્યાં સાંભળ્યા છે એ તમારે બ્લેન્કમાં લખવાનું છે. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, Passengers for Bombay Central are requested to reach platform number 2. આવી એનાઉન્સમેન્ટ ક્યાં થાય છે? તો કે રેલવે સ્ટેશનમાં. બરાબર, આવા સેન્ટેન્સીસ તમે સાંભળ્યા છે કે જે પેસેન્જર બોમ્બે સેન્ટ્રલમાં બેસવાનું છે તેઓ પ્લેટફોર્મ નંબર 2 પર આવી જાય. તો આવી એનાઉન્સમેન્ટ આપણે ઘણી વાર રેલવે સ્ટેશને સાંભળેલી હશે. તેવી જ રીતે વન બાય વન બધા જ સેન્ટેન્સીસ આપણે સોલ્વ કરવાના રહેશે. ઓકે, લેટ્સ સી. ફર્સ્ટ વન, ડિપોઝિટ યોર કેશ હિયર. તમારા રૂપિયા અહીંયા ભરો. તો આવું ક્યાં તમે સાંભળ્યું હોય? રૂપિયાની વાત આવે એટલે આપણે બેંક સિવાય બીજું કંઈ યાદ આવે? નંબર 2, ધ વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ. મુલાકાતીઓને વિનંતી છે કે તેઓ સ્ટેચ્યુને અડે નહીં. તો અહીંયા શું કહે છે? તો કે વિઝિટરને એ લોકો સ્ટેચ્યુને અડવા નથી દેતા, પણ સ્ટેચ્યુ ક્યાં હોય? Yes friends, you guess it right. મ્યુઝિયમ. ગયા છો કદી મ્યુઝિયમમાં? Take the injured man to the X-ray room. Injured man to the X-ray room. Yes, it is there. Hospital. Next one. Dr. Solanki, please reach the emergency ward. આ પણ તમે ક્યાં સાંભળેલું હશે? યસ, હોસ્પિટલ. તો અહીંયા પણ એ જ ભાષા છે. નેક્સ્ટ વન જોઈએ, નંબર 5. Now we invite Mr. Bansal Jha to come on the stage. તો ભાઈ કોઈને સ્ટેજ પર ક્યારે બોલાવીએ આપણે? કાંઈ ફંક્શન હોય અથવા સ્કૂલમાં કે એવી રીતે કાંઈ સેરેમની હોય, ડિસ્ટ્રીબ્યુશન સેરેમની હોય, આવું બધું હોય ત્યારે આપણે બોલાવીએ. તો અહીંયા આપણે ફંક્શન એવું લખી શકીએ. ઓકે, કાર્યક્રમ. નેક્સ્ટ, નંબર 6. Mr. Patel, please reach the ticket window immediately. Mr. Patel, please reach the ticket window immediately. તો મિસ્ટર પટેલને કહે છે કે ટિકિટ વિન્ડો તરફ ઝડપથી આવો. આવું તમને એરપોર્ટ પર સાંભળવા મળે, કેમ કે ત્યાં આવી એનાઉન્સમેન્ટ થતી રહેતી હોય છે. નેક્સ્ટ સેન્ટેન્સ લેશું ફ્રેન્ડ્સ. નંબર 7. Viewers are requested to switch off their cell phone. Viewers જે જોવા આવ્યા છે એને viewers કહેવાય. તો એને વિનંતી કરવામાં આવે છે કે તમે તમારા સેલ ફોન બંધ રાખો. તો આવું આપણે થિયેટર્સમાં સાંભળ્યું હશે. નેક્સ્ટ વન જોઈશું ફ્રેન્ડ્સ. નંબર 8. યોર અટેન્શન પ્લીઝ. તો આવું તમે કોઈ હોલમાં કે ત્યાં જ્યારે પબ્લિક સ્પીકિંગ ચાલતી હોય અથવા કાંઈ પણ સભા ચાલતી હોય ત્યારે આવું સાંભળેલું હશે. તો આપણે એમ લખી શકીએ યોર અટેન્શન પ્લીઝ. તો એ કોઈ પબ્લિક સ્પીકર કોમ્પિટિશનમાં કે આવું કંઈક
હોય ત્યારે, અથવા આપણે મેનલી કોમ્પિટિશન્સ પણ લખી શકીએ, કોમ્પિટિશન્સમાં પણ છે. બરાબર. Next one જોશું number 9. The Howrah Express will arrive on time. Howrah Express તેના ટાઈમ પર આવશે. ફર્સ્ટ એક્સપ્રેસનું બધું ક્યાં હોય તો કે રેલવે સ્ટેશનમાં. અહીંયા લખીશું રેલવે સ્ટેશન. Next one number 10. Passengers are requested to go to platform number 7 for Dakor Mela special buses. ઓકે, અહીંયા પ્લેટફોર્મ છે, બટ બસીસ પણ આપેલું છે, જેના ઉપર એકદમ ક્લિયર થઈ જાય કે આ વસ્તુ ક્યાં એનાઉન્સમેન્ટ થઈ રહી છે, તો કે બસ સ્ટેશન પર. ઓકે. નેક્સ્ટ વન નંબર 11. Now students of standard 7 will perform on English play. સ્ટુડન્ટ્સની વાત આવે એટલે ઓફકોર્સ કોની વાત કરે છે? યસ, સ્કૂલની. બરાબર. નેક્સ્ટ વન. નાવ મિસ રાજલક્ષ્મી એન્ડ મિસ્ટર રાજગોપાલ વિલ પરફોર્મ ભરતનાટ્યમ. આવું પણ કોઈ એક કોમ્પિટિશનમાં, એન્યુઅલ ડેમાં કે એવું કેમાં એક તમે સાંભળેલું હશે ને, બટ અહીંયા આપણે એક ફંક્શન લખીશું, ડાન્સ કોમ્પિટિશન પણ લખી શકાય, ડાન્સ ફંક્શન પણ લખી શકાય. બરાબર. નેક્સ્ટ જોઈશું આપણે લાસ્ટ વન. ફ્લાઇટ નંબર 363 ઇઝ ડિલેડ બાય એન આર. ફ્લાઇટની વાત આવે એટલે ક્યાં આવશે તો કે એરપોર્ટ. તો અહીંયા સેન્ટેન્સીસ થાય છે કમ્પ્લીટ. તો આ 13 સેન્ટેન્સ તમારે તમારી બુકમાં લખી લેવાના છે ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન એન્ડ આન્સર, અને એનો ફોટો પાડી તમારે સ્કૂલના નંબર પર વોટ્સઅપ કરી દેવાનો રહેશે. બરાબર. જો વિડીયો ગમે તો જરૂરથી તેને લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. હરિઓમ.